ત્યારે સોમવારે સવારે મુંબઈની લોકલ ટ્રેનમાં એક દુઃખદ અકસ્માત થયો છે। આજે સવારે થાણેના આ, મુંબ્રા રેલવે સ્ટેશન ઉપર લોકલ ટ્રેનમાંથી 9 યાત્રીઓ નીચે પડી ગયા, જેમાં 8 પુરુષો અને 1 મહિલાનો સમાવેશ થાય છે। અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયાના સમાચાર છે। મળતી માહિતી મુજબ અકસ્માત સમયે ટ્રેનમાં ખૂબ જ ભીડ હતી અને ઘણા મુસાફરો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા। ત્યાં જ રેલવે વહીવટીતંત્રએ અકસ્માતના તપાસના આદેશ આપ્યા છે। સાથે જ ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વધારાના પગલાં લેવાની યોજના બનાવવામાં આવી છે। હાલમાં અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોની સારવાર ચાલી રહી છે। વહીવટીતંત્ર મુસાફરોને ભીડના સમયે ખાસ સાવચેતી રાખવા અને ટ્રેનના દરવાજા પાસે ઊભા રહેવાનું ટાળવાની અપીલ કરી રહ્યું છે। देखिए, सुबह 9 बजे के आसपास में लोकल ट्रेन थी, थ्रू थी, जिसकी स्पीड 100 के आसपास थी और शार्प कर्व है। यहाँ पे लोग खड़े थे गेट के ऊपर में, संख्या ज़्यादा थी, रश आवर था, ऑफिस का टाइम है और वो अपना बैलेंस खोए, इस कारण ऐसे गलती हुई है। हेमंत से ये बताया जा रहा है कि अपोजिट साइड पे ट्रेन आ रही थी, दोनों में जो टक्कर हुई थी, टक्कर होने की वजह से लोग गिरे हैं, ऐसा कुछ? आप कोई सा प्रमाण तो नहीं है, आप तो खुद स्पॉट देकर आए हैं। जो ट्रेन लोकल से घटना घटी है वो प्लेटफॉर्म साइड पे हुई है और वो अंतिम लाइन है, तो उसके बाद तो कोई ट्रेन गई नहीं है। ओके सर, कितने लोग इंजर्ड हैं, कितने लोग की डेथ हुई है सर? जहाँ तक मेरी जानकारी है 4 लोगों की मृत्यु हो गई है और 4 लोग घायल हैं जो अस्पताल में हैं।